નમસ્કાર ભક્તો, ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં સમયનું ખૂબ મહત્વ છે. દર 3 વર્ષે આપણી સમક્ષ એક એવો પવિત્ર મહિનો આવે છે જે સામાન્ય વર્ષના 12 મહિનાઓ કરતાં કંઈક વિશેષ હોય છે, જેને આપણે અધિક માસ અથવા પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને કેવી રીતે આ એક મહિનો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. શાસ્ત્રો મુજબ જ્યારે અન્ય મહિનાઓના કોઈને કોઈ દેવતા હતા, ત્યારે અધિક માસ પાસે કોઈ સ્વામી ન હતા, તેથી તેને મલ માસ કહીને તિરસ્કાર કરવામાં આવતો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ માસને પોતાનું નામ આપ્યું અને તેને પુરુષોત્તમ માસ બનાવ્યો. આ માસમાં કરવામાં આવતી ભક્તિ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું ફળ આપે છે. જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવવા માટે આ માસમાં પ્રભુના નામનો જાપ કરવો એ સૌથી મોટું પુણ્ય છે. આ માસમાં મનની શુદ્ધિ માટે શ્રીમદ ભાગવત કથા અને રામાયણનું પાઠ કે શ્રવણ કરવું અનિવાર્ય છે. પવિત્ર ગ્રંથોના શ્રવણથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પુરુષોત્તમ માસમાં શરીર અને મન બંનેને શુદ્ધ રાખવા ખૂબ જ જરૂરી છે. તામસિક ભોજનનો ત્યાગ કરવો. પુરુષોત્તમ માસમાં આપણે તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ, જેમાં માંસ, મદિરા તો ઠીક, પણ વધુ પડતા મસાલેદાર કે ડુંગળી કે લસણ જેવા તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ. સાત્વિક આહારનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં તમારે દૂધ, દહીં, ઘી અને ફળનો ઉપયોગ વધારવો જોઈએ. મીઠાનો નિયમ. શક્ય હોય તો સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો. એકટાણું. આ માસમાં ઘણા શ્રદ્ધાળુઓ એક જ ટાઈમ જમીને એકટાણું વ્રત કરે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી. સાથે જ માતા ગૌરીનું પૂજાનું પણ એટલું જ મહત્વ છે. આ માસમાં દરરોજ સાંજે તુલસી ક્યારે અથવા મંદિરમાં દીવો પ્રગટાવવો અત્યંત ફળદાયી છે. તે અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આ માસ માત્ર ખાવા પીવાના નિયમો માટે નથી, પણ વૈચારિક શુદ્ધિ માટે છે. ક્રોધ ન કરવો, કોઈની નિંદા ન કરવી અને હંમેશા સત્યનું પાલન કરવું એ જ સાચી ભક્તિ છે. પુરુષોત્તમ માસમાં કેટલાક સામાજિક કાર્યો કરવાની મનાઈ છે, તો શું ન કરવું જોઈએ? લગ્ન, સીમંત, મુંડન, નવા ઘરનું વાસ્તુ કે મોંઘા વસ્ત્રોની ખરીદી ટાળવી જોઈએ. જો કોઈ વિશેષ જ્યોતિષીય મુહૂર્ત હોય તો આભૂષણોની ખરીદી કરી શકાય છે. દાન માટે જરૂરી ચીજવસ્તુઓની પણ ખરીદી કરી શકાય છે. ભગવાન વિષ્ણુના અવતાર એવા નરસિંહ ભગવાન અને શ્રી કૃષ્ણના મંત્રનો જાપ મણકાની માળાથી કરવો જોઈએ. ઓમ નમો નારાયણાય, ઓમ વાસુદેવાય નમઃ. આ મંત્રો તમારા માનસિક કષ્ટને દૂર કરી શાંતિ પ્રદાન કરે છે. પીપળાના વૃક્ષમાં સાક્ષાત વિષ્ણુનો વાસ છે.
આ માસમાં પીપળાને જળ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયને લીલું ઘાસ ખવડાવવાથી કે તેની સેવા કરવી એ અધિક માસનું શ્રેષ્ઠ પુણ્ય કાર્ય છે. અધિક માસની સાથે જોડાયેલું એક સુંદર વ્રત એટલે કોકિલા વ્રત. માતા સતીએ જ્યારે દક્ષના યજ્ઞમાં દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવે તેમને શ્રાપ આપ્યો કે તેઓ હજારો વર્ષ સુધી કોકિલા એટલે કે કોયલ તરીકે રહેશે. ત્યારબાદ માતાએ અધિક માસમાં આ વ્રત કરી ફરી શિવજીને પ્રાપ્ત કર્યા. વહેલી સવારે સ્નાન કરી માટીની કોયલ બનાવી તેની પૂજા આંબાના વૃક્ષ નીચે કરવી. સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે આ વ્રત શ્રદ્ધાથી કરે છે. તો ભક્તજનો, પુરુષોત્તમ માસ એ માત્ર એક મહિનો નથી, પણ પરમાત્માની નજીક જવાની એક સીડી છે. ભલે તમે મોટું અનુષ્ઠાન ન કરી શકો, પણ શ્રદ્ધાપૂર્વક એક દીવો પ્રગટાવશો કે એક ગરીબને ભોજન કરાવશો તો પણ ભગવાન પુરુષોત્તમ તમારા ઉપર પ્રસન્ન થશે. મને આશા છે કે આ માહિતી તમને ગમી હશે. તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્યશાળી માસનો લાભ લઈ શકે. કોમેન્ટમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલશો નહીં.